ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. બહુથરામાં રેલી દરમિયાન તણાવ વધ્યો. ગીતાબેન નાઈ અને પોલીસ વચ્ચે તું મેમેના દ્રશ્યનો વિડીયો વાયરલ. રાજકીય ગરમાવો વધ્યો. બહુથરાત પંથકમાં ગિનીબેન ઠાકોર વિવાદને લઈ યોજાયેલી જન આક્રોશ રેલી દરમિયાન પરિસ્થિતિ વધુ તંગ બનતા ભારે હંગામાનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન કોંગ્રેસ તાલુકા પ્રમુખ ગીતાબેન નાઈ અને ફરજ પર રહેલ પોલીસ વચ્ચે તું મેમેના દ્રશ્યનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં રાજકીય તણાવ વધુ વધી ગયો છે. વાયરલ થયેલ વિડીયોમાં થયેલ ચર્ચા અને તણાવના દ્રશ્યને લઈ સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણા લોકો દ્વારા ઘટનાને લઈ ટીકા ટિપ્પણીઓ પણ કરવામાં આવી રહી છે, જે કારણે માહોલ વધુ ગરમાયો છે. તેમ છતાં GT9 ગુજરાત ન્યૂઝ ચેનલ સ્પષ્ટ કરે છે કે આ વાયરલ વિડીયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી અને વિડીયોની સચ્ચાઈ અંગે સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. પ્રાપ્ત માહિતી મુજબ રેલી દરમિયાન ભીડ નિયંત્રણ અને વ્યવસ્થાને લઈ ચર્ચા દરમિયાન પરિસ્થિતિ તંગ બની અને ત્યારબાદનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાના કારણે કેટલાક સમય માટે અશાંતિભર્યો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે કોંગ્રેસ આગેવાન ઠાકરસિંહ રબારી સહિત અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ હાજર હતા. પોલીસ તંત્રએ તાત્કાલિક હસ્તક્ષેપ કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી, પરંતુ ત્યારબાદનો વિડીયો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. હા, સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈ સતત ચર્ચા ચાલી રહી છે અને મામલો વધુ રાજકીય રંગ પકડી રહ્યો છે. એવા રાણાભાઈ પારેખી, વાવથરા. આજે અમે એક આવેદનપત્ર માટે આવ્યા હતા. મહિલાઓના સન્માન માટે જે અમારા બનાસકાંઠાના સંસદ ગેનીબેન સંસદ છે અને ભાજપ પ્રમુખ વિશ્વકર્માજી એ અપમાન કર્યું હતું. અપમાનજનક શબ્દ કાઢ્યા હતા કે સાડીના છેડામાંથી ખુરશીઓ ખેંચે, પણ માના સાડીના છેડામાં મુમતાજ હોય, ખુરશીઓ ના હોય. અને અમે કલેક્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે ખૂબ જ અફસોસ થાય છે, દુઃખ થાય છે કે આજે એક હું મહિલા આગેવાન છું અને મારી સાથે જો આ તરાજની પોલીસ ભાજપના ઈશારે મને ધક્કા મારે છે, મને બળવી કહે છે, મને ગાળો દે છે અને ખુલ્લેઆમ મારું અપમાન કરે છે. ખરેખર હવે મહિલાઓને જીવવાની કોઈ જરૂર નથી. અને આ પીએસઆઈ જો માફી માંગે તો બરોબર છે, જો માફી નહીં માંગે તો મારે કોઈ જીવવાનો અધિકાર જ નથી. કારણ કે હું બોલી નથી શકતી મીડિયા સામે. મને એવી ગંદી આણે ગાળો દીધી છે, કોના ઈશારે દીધી છે એ ખ્યાલ નથી. પણ એક મહિલા તરીકે જો આટલું સહન કરવું પડે, એક આગેવાન તરીકે, તો આમ મહિલાઓનું શું થતું હશે?